જય ગિરનારી બાપુ. આમ લગભગ 1 કિલોમીટરમાં નકરા અખાડા આવશે. આમ આગળ પણ સેવાનું કામ કરો એમને અહીંયા. હા, ભગવાન કરાવે ભાઈ, અમે ના કરીએ. આપણે કોણ સહી કરવા વાળા? એ તને કોઈ ના જુગ ઢાલવા વાલા લાગે. તો હાજે તમે કોના ઉતારે હતા? તને લતા ને મેરું માલરનું. એવું છે, ન્યા હતા. આ અખાડામાં બાપુની ઘોડી બાંધી છે મિત્રો. અહીંયા સેવ ખમણની સેવા આપે છે. ભાઈ 52 ફૂટની છે આ સમાધિ. એવડા પીર થઈ ગયા મિત્રો. જુઓ અહીંયાથી ને ગિરનારનો નજારો બતાવે છે. બુંદી, ગાંઠિયા, મોહનથાળ અને અહીંયા બધું બને છે લાઈવમાં. રસોડું છે આ રાજકોટ વાળાનું જ છે. તમે કેટલા વર્ષથી અહીંયા સેવાનું કામ આપો? ભાઈ જુઓ, તમે રોટલીનું મશીન નહીં જોયું હોય, આમાં બનતી જાય એની હાથે. આમાં વણવી નહીં પડતી હોય ને. ના. અને મિત્રો આ મશીન 1 કલાકની અંદર 8000 રોટલી બનાવી નાખે. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર. અને હંમેશા મહાશિવરાત્રિમાં જુનાગઢ. અને અત્યારે જઈ છીએ નાસ્તો કરવા. જો આ બધા હારે છે. એવું વાત કરી દો તો એકવાર. મિત્રો આ બધા હારે છે અમારી. અને અત્યારે તો એક નાસ્તો ગોતશું પહેલાં અને પછી બધે રખડશું. તો વિડીયોમાં રહીજો, ક્યાં ક્યાં રખડી એ બધું તમને બતાવશું. જો ભાઈ અહીંયા થાય છે મેળો ચાલુ, પણ અત્યારે બંધ છે. હજી કંઈક વાર હોય છે, કારણ કે 8:30 જ વાગ્યા છે અત્યારે. અને પબ્લિક પણ ઓછું છે અત્યારે. જુઓ જો ભાઈ અખાડા ચાલુ છે. અખાડા અહીંયાથી આમ લગભગ 1 કિલોમીટરમાં નકરા અખાડા જ આવશે. આમ આગળ પણ મહાદેવ મહાદેવ મહાદેવ. જય ગિરનારી. પ્રસાદી ચાલુ છે. થોડા કાકા બેસે છે. તો લઈ હોત લીધી, પણ થોડાક આગળ હાલી હોય. અને અખાડા પણ ચાલુ થઈ ગયા છે. જુઓ હવે અખાડા છે મિત્રો આ બધા. આમાં બધે પ્રસાદી ચાલુ છે. અને પેરાણે પ્રસાદી લેવા બરકે. જો ભાઈ અહીંયા આવ્યા છે નાસ્તો કરવા. અને જોઈ શું છે નાસ્તામાં. ભાઈ જે મળે અહીંયા તો ભાઈ આપણા માટે તો સારું જ કહેવાય, કારણ કે ભાઈ ફ્રીમાં ખવડાવે. ભાઈ ચા લઈ લીધી છે. અને અહીંયા છે ફાફડી. બીજી વાર આવજો. બેનો ક્યાંથી આવો છો તમે? અમે સુરત થી આવીએ છીએ, બાબરા થી આવીએ છીએ. સેવાનું કામ કરો એમને અહીંયા. હા, ભગવાન કરાવે ભાઈ, અમે ના કરીએ. આપણે કોણ સહી કરવા વાળા? આપણે કોણ ભાઈ ફાફડીની સેવા આપે છે. કરાવે, હું કાઈ નથી કરતી. હા, અહીંયા બેઠી ગયા છે પ્રસાદી લેવા, નાસ્તો કરવા. આવી દો ભાઈ બધા નાસ્તો કરવા. દિવસ મજા આવી કે ભાઈ? જો શું હવે ટ્રાય નથી કરી. હા ચાલો. જાગ વાગે ને દેવ્યું જાગે રે. લોઢાના દાંતવાળી મેલડી રમે. હા એ તને કોઈ ના જુગ ઢાલવા વાલા લાગે. જોગીલાનો બોલ માર ઢાળવો છે. એ તને મલકાનો મેળલો લાગે રે લોલ. જોગીલાનો બોલ માર ઢાળવો છે. વાહ વાહ. હાંજે કોના ઉતારે હતા તમે ગાવામાં? ક્યારે? હાંજે ક્યાં કરે? તમને આવું સારું આવડે તમને તો હાંજે તમે કોના ઉતારે હતા? તને લતા ને મેરું માલરનું. એવું છે, ન્યા હતા. મિત્રો એ દાદા થોડાક સંકી હતા અને એ કે મને વિડીયોમાં લે, પછી અમારે લેવું પડ્યું. કા દાદા તમે ક્યાંથી આવો દાદા? ખંભાળિયા એમ ને? ગામ ખંભાળિયા. કેવીક મજા આવે અહીંયા જુનાગઢમાં? તો વાંધો નહીં દાદા. દર્શન બર્શન કર્યા સાધુ બાધુના? હવે ઘરે જ આવવાનું છે? એટલે ભાઈ હજી તો શિવરાત્રી ને દાદા 2 દીની વાત છે. અત્યારે ઘરે વહી જવાનું. તો સારું હાલ દાદા જવાના છે કાલ ઘરે. આપણે આગળ જઈએ હવે. આ અખાડામાં બાપુની ઘોડી બાંધી છે. જો ભાઈ, અને બાપુ નથી અત્યારે હાજરમાં. જો ભાઈ આ રીતનું બધે બહુ મળે. શું કહેવાય આને સર? પેઠા. કેવા લાગતા હોય છે? શું છે દિવ્યાથી? ઓમાં 5 લઈ લે. આ છે શું કાકા? આ છે શું? 17 છે. જો ભાઈ અહીંયા પણ નાસ્તો ચાલુ છે. અને ગિરનારનો નજારો બતાવી છે અહીંથી. ભાઈ 1 નંબર.
અને હવે થાય છે આમ જંગલ બાજુ અને સામે તમને દેખાય છે એ છે દાતારનો ડુંગર. તો ભાઈ ઢેપલાની પ્રસાદી ક્યાંથી આવો છો આતા? ક્યાંથી આવો છો? અમે આવે છે કોટડા સાંગાણી થી. એવું છે, સેવા કરો છો એમ ને? સેવા હો ભાઈ, મહાદેવ જય ગિરનાર. ભાઈ વાહ. અને જુઓ અહીંયા છે સેવ ખમણ. મિત્રો અહીંયા સેવ ખમણની સેવા આપે છે. જુઓ જય ગિરનારી બોલો. ક્યાંથી આવો છો? મિત્રો પબ્લિક એટલું બધું છે કે અહીંયા ગાડીઓ ન હાલે એટલા માટે તો આવા ઘોડા રાખે. ભાઈ આમાં તો બહુ મજા આવે. તો મિત્રો આવી ગયા છે લંબા પીરની સમાધિ અને જુઓ આ છે સમાધિ. ભાઈ 52 ફૂટની છે આ સમાધિ. એવડા પીર થઈ ગયા અને જંગલમાં જ આવેલું છે પ્રોપર. જો ભાઈ અહીંયાથી ચાલુ થાય કે ઠેઠ સામે લગન. તો ભાઈ હવે જાય છે ભવનાથ તળેટીમાં અને કાશ્મીરી બાપુએ જવાનો રસ્તો પણ અહીંયાથી જ છે, પણ અહીંયા આઘું છે. કારક પછી જવું નિરાયતે ટાઈમ લઈને જવું પડે. આઘું છે અહીંયાથી થોડુંક, જંગલમાં જ છે પ્રોપર. મિત્રો જુઓ અહીંયાથી ને ગિરનારનો નજારો બતાવે છે. શું છે એકનું? 10 રૂપિયામાં. તો ભાઈ અહીંયાથી બતાવે છે, ઝૂમ કરીને બતાવે છે. આ કેટલાનું આવતું હશે? 15,000. ઓહો. એ આવો આવો માતાજીના મહેમાનો આવો. મિત્રો અહીંયા અંતક્ષેત્ર ચાલુ છે, પ્રસાદી લેવાનું, પણ અમારાથી વાર છે. ઘડીક રહીને જવું છે કારણ કે 11:30 વાગ્યા છે. અને અહીંયા આપે છે છાસની સેવા. તમે ક્યાંથી આવો છો? રાજકોટ. છાસની સેવા આપો છો? છાસની સેવા આપો છો? અને અહીંયા છે પ્રસાદી ચાલુ થવો, બધા પ્રસાદી લે છે ભાવિ ભક્તો. હવે અહીંયા બધા ભાવિ ભક્તો પ્રસાદી લે છે. અન્નક્ષેત્ર ચાલુ છે. તો ભાઈ લે છે બધા પ્રસાદી. અને જુઓ કંઈક આવી જગ્યા છે મિત્રો. આવું બધે લાગડ ચાલુ છે અન્નક્ષેત્ર. તો અહીંયા સેવા કરે છે, પીરસે છે. ક્યાંથી આવો છો સર? રાજકોટ. મિત્રો રાજકોટનું જ મંડળ છે, ગ્રુપ રાજકોટનું છે. મિત્રો આ રસોડું છે જુઓ, રાજકોટ તરફથી. જુઓ કેટલી આઈટમો છે. બુંદી, ગાંઠિયા, પછી મોહનથાળ. અને જુઓ અહીંયા પણ બુંદી છે. અને અહીંયા બધું બને છે લાઈવમાં. રસોડું છે આ રાજકોટવાળાનું જ છે. જો અહીંયા બધું બને છે. અને સર આ શું છે? દાળ. મિત્રો અહીંયા દાળ છે અને આમાં શાક. આમાં છે શાક અને આ ભાત છે, ચાવલ. જો કે આમાં છે શાક. હજી તો બનવાનું ચાલુ છે. MS ચૌહાણ રાઈડર. અને જુઓ અહીંયા દાળ ભરે છે લાઈવમાં. અને બેનું બધી બકાલું સુધારે છે ને એવું બધું કરે છે. મિત્રો આ કાકા આપણને આ રસોડાની માહિતી આપશે. મને તો કાંઈ ખબર ન હોય, તો કાકા થોડી ઘણી માહિતી આપો. રાજકોટ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. અમારે આ મંડળ અન્નક્ષેત્ર ચાલુ વિતરણ કરેલું છે. 1961થી આ ચાલુ છે અને અવિરત સેવા આપી રહી છે. જય ગિરનારી, જય ખોડિયાલમાં. જય ખોડિયાલમાં. મિત્રો અહીંયા બેનું બકાલું સુધારે છે. રાજકોટથી જ આવો ને તમે? તમે કેટલા વર્ષથી અહીંયા સેવાનું કામ આપો? અમે 6 વર્ષ થયા. 6 વર્ષ થયા. હા, મારા સસરાની પેઢી બાકી 60 વર્ષ મારા સસરાએ સેવા આપી. જો ભાઈ અહીંયા પણ મિત્રો અહીંયા ખમણ બને છે. જો લાઈવમાં અહીંયા બનાવે અને અહીંયા જ પ્રસાદી આપે બધાને. જુઓ. અને આ છે રોટલીનું મશીન. ભાઈ જુઓ, તમે રોટલીનું મશીન નહીં જોયું હોય, આમાં બનતી જાય એની હાથે. આમાં વણવી નહીં પડતી હોય ને? ના. જો ભાઈ તમને બતાવું રોટલીનું મશીન. જો ભાઈ કંઈક આ રીતનું આવે રોટલીનું મશીન. મિત્રો આવું તો મેં પહેલી વાર જોયું. ભાઈ આમાં વળાળ બહુ નાખે છે. આ ફરતી જાય અને સામે નીકળતી જાય. તમે જોયું હોય છે. આમાં ખાલી લોટ જ નાખી દેવાનો. હા ભાઈ બહુ મોટું મશીન છે.
અને આ ખમણ બને આમાં. અને મિત્રો આ મશીન 1 કલાકની અંદર 8000 રોટલી બનાવી નાખે. જો ભાઈ 8000 1 કલાકમાં ખાલી. જય ગિરનારી બાપુ. તો મિત્રો હવે વહી આવ્યા છીએ અમે રોકાણા ત્યાં જવો અને અહીંયા તમે રોકાણા થઈ અને આજ મેં તમને અનક્ષેત્ર જ બતાવ્યા છે. તો હવે આગળનો મેળો તમે જોઈ જવાના પછીના વિડીયોમાં. અને આ વિડીયો કરું છું અહીંયા પૂરો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ.